રાજકોટના ધોરાજી તાલુકાના છાળવાવદર ગામમાં આવેલા જે.કે. કાલરિયા નામની સ્કૂલમાં વિદ્યાર્થીઓ ગાયબ જોવા મળ્યા। જે.જે. કાલરિયા નામની માધ્યમિક શાળા અને ગ્રાન્ટેડ શાળામાં કુલ 54 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય તે માત્ર ચોપડે નામો નોંધાયા હોય તેવું જાણવા મળ્યું। સ્થાનિકોએ કહ્યું કે 10 વર્ષથી આ બિલ્ડિંગ બંધ હાલતમાં છે અને આ શાળામાં અભ્યાસ કરવા વિદ્યાર્થીઓ ફક્ત ચોપડે નામો નોંધાયા છે। આ નામના વિદ્યાર્થીઓ અન્ય જગ્યાએ અભ્યાસ કરતા હોય તેવું લાગી રહ્યું છે। તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી જવાબદાર પર કાર્યવાહી કરી યોગ્ય પગલાં લેવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી। વિદ્યાર્થીઓની બાબતે જે વિગતો છે સામે આવી છે પ્રાથમિક તપાસમાં, એ તપાસમાં વિદ્યાર્થીઓ અનિયમિત હોવાની વિગતો મારા ધ્યાને આવેલી છે। શાળાની અંદર એક આચાર્ય અને એક ક્લાર્ક એમ 2 જણનું મેકમ અત્યારે હાલ કાર્યરત છે, પણ વિદ્યાર્થીઓની જે અનિયમિતતા છે એ પ્રાથમિક તપાસમાં જે બહાર આવ્યું છે એ પછી અમે એની ડિટેલ તપાસ કરી અને વિદ્યાર્થીઓ બાબતની ચકાસણી કરીશું। બાકી શાળાની માન્યતા અને માધ્યમિક શાળા છે, નોંધાયેલી શાળા છે, એટલે નકલી શાળા કે ડમી શાળા તરીકે આપણે એને કહી શકીશું। આક્ષેપની પર ખરેખર સખ્ત હકીકત છે કે આ સ્કૂલ બંધ જ છે। ગ્રામજનો પણ કહી ચૂક્યા છે કે આ સ્કૂલ બંધ જ છે। છેલ્લા 10-15 વર્ષથી આ સ્કૂલ બંધ છે અને સરકારી ચોપડે ઓલરેડી સ્કૂલ ચાલુ છે। અહીંયા કોઈ વિદ્યાર્થીઓ નથી। આજુબાજુના જે મસ્ટર ચેક કરેલ, મસ્ટરમાં જોયેલ તો આ વિદ્યાર્થીઓ અહીંયા આજુબાજુના કોઈ વિદ્યાર્થીઓ છે જ નહીં। આજુબાજુના ગ્રામ્યના છોકરાઓ કોઈ વિદ્યાર્થી અહીંના સ્થાનિક છે જ નહીં।